મારો તમોગુણ મલિન, મારા કેમ તમે મારી ઉપર ગયો, કેમ તમારું અપમાન કર્યું, મારો ગુસ્સો આવી ગયો, મલિન. જગતના કલ્યાણ માટે નહીં, મારા માટે. મારો રજોગુણ પણ મલિન. હું કદાચ ભેગું કરું ને તો એ કોકના કલ્યાણ માટે નહીં. 10 ડબ્બા તેલના મૂકી દીધા મેં ઘરમાં, પણ પાડોશીને ઘેર વઘાર કરવાનું તેલ ના હતું કે મો મારે શું, એને ભરવા જોઈએ, હું શું કરવા લો. આ મારો રજોગુણ પણ મલિન, મારો સત્વગુણ પણ મલિન. સત્વગુણ પણ મલિન કે હું સત્વગુણી કર્મ કરું તોય તે મારા જશ ખાતર, મારી કીર્તિ ખાતર, મારી તકતી ચોડવી જોઈએ, મારો ફોટો આવવો જોઈએ, મારા જશ ગવાવા જોઈએ, તો હું સત્વગુણી કર્મ કરું તે પણ મલિન. જીવાત્મા અને પરમાત્મામાં આટલો ફેર કે આપણા સત્વગુણ રજોગુણ તમોગુણ મલિન છે. મલિન સત્વગુણ, મલિન રજોગુણ, મલિન તમોગુણ. જ્યારે એમનો સત્વગુણ પણ વિશુદ્ધ, એમનો રજોગુણ પણ વિશુદ્ધ, એમનો તમોગુણ પણ વિશુદ્ધ. અને વિશુદ્ધ સત્વગુણ, વિશુદ્ધ રજોગુણ, વિશુદ્ધ તમોગુણ એનું નામ માયા. અને મલિન સત્વગુણ, મલિન તમોગુણ, મલિન તમોગુણ એનું નામ અવિદ્યા. અવિદ્યા એ પણ માયા. પેલી વિદ્યા માયા, પેલી અવિદ્યા માયા. માયા બે પ્રકારની. જે માયા માર ખવડાવે છે, માર ખવડાવે છે તમે બોલો છો ને, એ માયા પેલી પરમાત્માની ચીજ શક્તિ વિશુદ્ધ સત્વગુણ રજોગુણ તમોગુણ નહીં. એ માયા માર ખવડાવે છે, માયા મલિન સત્વગુણ રજોગુણ તમોગુણ અવિદ્યા. એટલે બે માયાના સ્વરૂપો બતાયા. એક વિશુદ્ધ માયા, એક વિદ્યા માયા, એક અવિદ્યા માયા. વિદ્યા માયાની અંદર વિશુદ્ધ સત્વગુણ રજોગુણ તમોગુણ માયા ત્રિગુણાત્મિક જ છે. ત્રણેય ગુણ માયામાં હોય જ. પણ એ માયા જગતના કલ્યાણ માટે ઉત્પત્તિ સ્થિતિ લય કરે તો પણ જગતના કલ્યાણ માટે. જયારે હું ઉત્પત્તિ સ્થિતિ લય કરું છું, હું પણ મારા ઘરમાં ઉત્પત્તિ કરું છું, સ્થિતિ કરું છું, લય કરું છું, પણ એ મારા અંગત સ્વાર્થ માટે, જગતના સમષ્ટિના કલ્યાણ માટે નહીં. એટલે એક વિદ્યા માયા, એક અવિદ્યા માયા. તો અવિદ્યા માયાથી ઘેરાયેલો અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય એનું નામ જીવ, અને માયાવચ્છિન્ન ચૈતન્ય એનું નામ ઈશ્વર. ઈશ્વર અને જીવનો ભેદ આટલો. માયાવચ્છિન્ન ચૈતન્ય જે માયાથી વિશુદ્ધ સત્વગુણ રજોગુણ તમોગુણથી પ્રેરાઈને જે ક્રિયા કરે એ ઈશ્વર. અને મલિન સત્વગુણ રજોગુણ તમોગુણથી જે ક્રિયા કરે, જે અવિદ્યાથી ઘેરાયેલો અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય, હું અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય, તમે બધા અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય. જ્યારે રામ અને કૃષ્ણ એ માયાવચ્છિન્ન ચૈતન્ય ઈશ્વર. માયાવચ્છિન્ન ચૈતન્યને ઈશ્વર કહેવાય, અવિદ્યાવચ્છિન્ન ચૈતન્યને જીવ કહેવાય. તો પરમાત્મા ભગવાન રામની અંદર આ માયાવચ્છિન્ન ચૈતન્ય હોવાથી એનો સત્વગુણ પણ સમષ્ટિના કલ્યાણ માટે, એનો રજોગુણ પણ ખરો પણ સમષ્ટિના કલ્યાણ માટે, એનો તમોગુણ પણ ખરો પણ એ રાવણના કલ્યાણ માટે, સમષ્ટિના કલ્યાણ માટે. આ ભેદ એની અંદર સમજાયો. એને કહ્યું કે ભગવાન શંકરની પૂજા કરું. ભગવાન શંકરને હું લિંગ, એ એનું લિંગ એની જ્યોતિ છે, શક્તિ છે, શક્તિ જ્યોતિ, જ્યોતિર્લિંગ છે. તો ભગવાન શંકરની સ્થાપના કરી. લિંગ થાપી વિધિવત કરી પૂજા. અને પછી એમણે પ્રવચન કર્યું ટૂંકું. આ હું સ્થાપના કરું છું, તમે સમજ્યા? લિંગ થાપી વિધિવત કરી પૂજા. અને કહ્યું શિવ સમાન પ્રિય મોહી ન દૂજા. મને ભગવાન શંકર થી અત્યંત પ્રિય બીજો કોઈ નથી. ભગવાન શંકરનો જો ભક્ત ન હોય તો રામનો ભક્ત થઈ શકાય જ નહીં. બીનું છલ વિશ્વનાથ પર નેહુ, રામ ભગત કર લક્ષણ એહુ. ભગવાન રામના ભક્તનું પહેલું ક્વોલિફિકેશન કયું? તો ભગવાન રામનો ભક્ત થવું હોય, ભગવાન રામનું ભક્તનું પહેલું ક્વોલિફિકેશન બિલકુલ નિષ્કપટ ભાવથી ભગવાન શંકરનો ભક્ત હોય એ જ ભગવાન રામનો ભક્ત થઈ શકે. નિષ્કપટ ભાવથી જે ભગવાન શંકરનો ભક્ત હોય એ જ ભગવાન કૃષ્ણનો ભક્ત થઈ શકે. જો ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત અગર રામના ભક્ત થવું હોય તો તમારે પહેલું ક્વોલિફિકેશન હોય છે ભગવાન શંકરના પરમ ભક્ત છો નિષ્કપટ ભાવથી. બીનું છલ વિશ્વનાથ પર નેહુ, રામ ભક્ત કર લક્ષણ એહુ. રામના ભક્તનું પહેલું લક્ષણ આ પ્રમાણે પૂજા કરી. પછી તો ગયા ત્યાં આગળ ને પછી તો યુદ્ધ થયું. ભાઈ યુદ્ધનું વર્ણન તો ગજબનું છે. હવે એ તો ક્યાં પાર આવે. આખો યુદ્ધકાંડ ગયા માણસો એમ સમજે છે કે યુદ્ધકાંડમાં મારા મારી જોડા જોડીને બધું, પણ યુદ્ધકાંડની અંદર પણ પુષ્કળ વેદાંત છે. પણ એટલે એ વેદાંત તો પાર ના આવે એટલું બધું. એની અંદર એક દિવ્ય રથ બતાવે છે કે કયા રથથી જીતાય, શત્રુને જીતાય. શત્રુ એટલે આ કામ, ક્રોધ, લોભ, મોહ, બધું આશ્ચર્ય. ભગવાન પાસે રથ નહીં. રાવણ રથ લઈને આવેલો. રાવણ રથી બિરથી રઘુવીરા. અને તે વખતે ભગવાન રામ એક જે પવિત્ર રથની વાત કરે છે, દિવ્ય રથની વાત કરે છે. એ તો એની અંદર નરી વેદાંત છે. હવે યુદ્ધનું વર્ણન તો આપણે નથી કરવાના, પણ મર્યો રાવણ. તમે જુઓ, વિભીષણ જયારે કુંભકર્ણ હરવાયો ત્યારે કુંભકર્ણની કેરેક્ટર પણ બતાવી. કુંભકર્ણે કહ્યું કે મૂર્ખા ત્યાં શું ધંધો કર્યો, મરવાના ધંધા કર્યા.
છતાંય કહે છે કે કંઈ નહીં, હવે તો મારે મરવું જ છે પરમાત્માના હાથે, તો હું મરીશ. વિભીષણ આવીને મળ્યો. વિભીષણે કહ્યું, બેટા ત્યાં બહુ સારું કામ કર્યું. વિભીષણને એને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા આ કુંભકર્ણે. આમ તો કુંભકર્ણ આપણે ખરાબ ગણીએ છીએ, પણ કુંભકર્ણ કેટલો એને સ્પીચ સાંભળો ખબર પડે. એને કહ્યું, વિભીષણ ત્યાં કુળને અજવાળ્યું, આ મૂર્ખાએ કુળને બોળ્યું, હવે તો બીજો ઉપાય નથી લડ્યા સિવાય. લડીને એ પણ મરાયો, ઇન્દ્રજીત મરાયો, બધા મરાયા, બધું યુદ્ધનું વર્ણન છે. પણ યુદ્ધના અંતે જયારે રાવણ મરાયો ત્યારે મંદોદરી એના ખોળામાં માથા મેલીને 10 માથાને જે રડે છે એ એક માર્મિક છે. ત્યાં આટલો સંપત્તિ, આટલી સમૃદ્ધિ, આટલી શક્તિ, રાવણ જેટલી કોઈની સંપત્તિ, સમૃદ્ધિ કે શક્તિ નહીં. જેના દીકરા, જેનો પરિજન, જેનું બળ વર્ણન ન થઈ શકે એટલું, એવાને પણ જયારે પરમાત્માની વિમુખ થયો તો એનું સત્યાનાશ કર્યું. તો આપણા તમારા જવાન શું કહ્યું? પરમાત્માની વિમુખ જે થયા છે કદાપી સુખી થયા નહીં. સિયારામજી સે ગર્વ કિયો સોઈ નર હાર્યો, પેલું એક ભજન આવે છે. હા, મંદોદરી એ શબ્દમાં બોલે છે, અકાંત કૃત રામ બિરોધા કાલ બિબશ મન ઉપજન બોધા. કાળને વશ થયેલો એટલે એને જ્ઞાન નહીં થયું. માણસ જયારે કાળ ભમતો હોય ને ત્યારે એને ગમે તેટલું કરો તોય એને નહીં અસર થાય. જેનું મોત થવાનું છે, જે મરવાનો જ છે, એને ગમે તેવા જોરદાર ઇન્જેક્શન આપો, ગમે તેવી જોરદાર ડાક્ટરને બોલાવો, પણ જે મરવાનો જ થયો છે એને લાગુ નહીં થાય. તો જ્ઞાન પણ લાગુ નહીં થાય. આહા કંત કૃત રામ બિરોધા કાલ બિબશ મન ઉપજન બોધા. નહીં તો જગત વિદિત તુમારી પ્રભુતાઈ. તમારી પ્રભુતા, તમારી શક્તિ આખું જગત જાણે. આખા જગતની અંદર એક જ એવો જેની પ્રભુતા આટલી બધી. જગત વિદિત તુમારી પ્રભુતાઈ અને સુત પરિજન બલ બરણી ન જાય. તમારા સુત પરિજન બળ વર્ણન ન થઈ શકે. પણ રામ વિમુખ અસહાલ તુમારા. પણ એક માત્ર આટલી જ ગરબડ, રામની વિમુખ થયા. આ તમારી દશા જુઓ. રહા ન કો કુલ રોવનિહારા. આજે આખા કુળમાં કોઈ રોનાર ના રહ્યું તમારી પાસે. હું એકલી જ રોનારી રહી, બાકી કોઈ રોનાર પણ ના રહી. મંદોદરી બહુ માર્મિક શબ્દથી બોલ્યા છે. પછી તો ભગવાને તો બધી વાત પતી ગઈ. જાનકીજીને બોલાવી લાયા, અગ્નિ પરીક્ષાની એ બધી વાત તો તમે જાણો છો. ભગવાને કહ્યું, બહુ ઉતાવળ છે, આજે છેલ્લો દાડો છે, કાલે જો ભરત ના મળે ને તો મારે ઉપાધિ થઈ જાય. મારો ભરતનું મોડું જોવું પડે. મારે જલ્દી ઉતાર, મારે જલ્દી ભાઈ એરોપ્લેન. તરત જ પેલો કુબેર ભંડારીનું હતું એરોપ્લેન, પુષ્પક વિમાન બેહાડી દીધા. આજથી 200 વર્ષ પહેલા એને ગપોડું સમજતા હતા લોકો, 100 વર્ષ પહેલા, કે ભાઈ વિમાનથી કઈ હોતું છે, તે કઈ ઉડતું હોય છે. પણ આજે કબૂલ કરવું પડે છે કે શાસ્ત્રોમાં લખેલી વાત ખોટી નથી. વિમાનની અંદર વિભીષણ, હનુમાનજી, અંગદ બધા જ બેસાડી દીધા. ચાલો બધા જણા આવો એને. બધા નીકળ્યા ત્યાં આગળ. એક બહુ સુંદર વાત, જ્યાં વિમાન આકાશમાં ઉડ્યું જાનકીજીને લઈને, જાનકીજીએ કહ્યું, મહારાજ એક વિનંતી છે કે પંચવટીમાંથી રાવણ મને ઉપાડી ગયો, પછી હું તો ડાયરેક્ટલી અહીં આવી ગઈ, પણ તમે તો પછી ત્યાંથી નીકળ્યા, જટાયુને મળ્યા, પછી શબરીને મળ્યા, ત્યાંથી પંપા સરોવર ગયા, ત્યાંથી ઋષિમુખ પર્વત ઉપર તમે 4 મહિના રહ્યા, ત્યાંથી પછી તમે લશ્કર લઈને ત્યાં સમુદ્રના કિનારે આવ્યા. આ તમે આ ભગવાન શંકરનું સ્થાપન કર્યું. જે રૂટ ઉપરથી તમે આવ્યા એ રૂટ ઉપરથી મને આ એરોપ્લેન ને લો, એ રૂટ ઉપરથી મને દેખાડતા મને કહેજો કે આ આવ્યું એમ. એટલે મને ખ્યાલ આવે, મારે જરા જાણવું છે તમે કયા રૂટ ઉપરથી ને. હું તો મારો તો એક જ રૂટ સીધો રાવણ, હું તો રડતી હતી, મને ખબર નથી કેવું એરોપ્લેન ઉડે, ખબર ના પડે. 50,000 ફૂટની ઊંચાઈ એરોપ્લેન જતું હોય તો શું ને, હેઠળ કઈ દેખાય નહીં. મને મહારાજ એવી રીતે વિમાન લો કે મને બધું દેખાડતા ને જયારે વિમાન ચાલે ને ત્યારે તમારી રનિંગ કોમેન્ટ્રી ચાલવી જોઈએ. રનિંગ કોમેન્ટ્રી, જો હવે આવ્યું. ભગવાન કહે, સારું, તમારી એવી ઈચ્છા છે, ચલો ભાઈ ઉપાડો. વિમાન ઉપાડ્યું, સ્ટાર્ટ કર્યું વિમાન. જ્યાં ઉપર ગયું આકાશમાં, અને જ્યાં લંકા શહેરની બહાર નીકળ્યું અને મોટું મેદાન આવ્યું, રામ રાવણ યુદ્ધ થયેલું હતા. અને ભગવાને રનિંગ કોમેન્ટ્રી શરૂ કરી દીધી. જો જાનકીજી, તમે તો જેલમાં હતા, આ જગ્યાએ યુદ્ધ થયેલું. હા, રામ રાવણ નું યુદ્ધ ક્યાં થયેલું તમે જોયું છે કઈ? તમે તો જેલમાં હતા. કહ્યું, રામ દેખાઉ રણ સીતા, ઇહા હત્યો લક્ષ્મણ ઇન્દ્રજીતા. સીતાજી જુઓ તમે આ રણ મેદાન, અને પેલી જગ્યા દેખાય છે ને ત્યાં આગળ લખનલાલજીએ ઇન્દ્રજીત મારેલો. જો નિશાની બતાવો, કોને ક્યાં માર્યો બધું તમને બતાવું. આ રણ સંગ્રામ, રામ રાવણ યુદ્ધ દુનિયાની અંદર એવું થયું ને, રામ રાવણીયો યુદ્ધમ રામ રાવણીયો રીવ. જેમ ગગનમ ગગનાકારમ, ગગન કેવડું, ગગન જેવડું,
એમના કહેવાય અમદાવાદ જેવડું કે ઇન્ડિયા જેવડું કે અમેરિકા જેવડું. ગગન કેવડું? ગગન જેવડું. ગગનમ ગગનાકારમ સાગરમ સાગરોપમા. સાગર કેવડો? સુરસાગર જેવડો નહીં, કાંકરિયા જેવડો નહીં, ટાંગાનિકા ટેન્ક જેવડો નહીં, સાગર સાગર જેવડો, બસ એની ઉપમા નહીં. ગગનમ ગગનાકારમ સાગરમ સાગરોપમા. એમ રામ રાવણ યુદ્ધમ રામ રાવણ યોરિવ. રામ રાવણ યુદ્ધ કેવું? કુરુક્ષેત્રના યુદ્ધ જેવું, પ્લાસીના યુદ્ધ જેવું કેવાય? અરે એનું તો રામ રાવણ યુદ્ધ રામ રાવણના જેવું જ, એની ઉપમા ના આપી શકે. તો એ યુદ્ધ થયેલું મેદાન હું તમને બતાવું, જરા જુઓ અને બતાવો કોને કોને ક્યાં માર્યો એ બતાવો. ભગવાન રામે કોમેન્ટ્રી શરૂ કરી દીધી, રનિંગ કોમેન્ટ્રી. કહ્યો રામ દેખઉ રણ સીતા, યહાં હત્યો લક્ષ્મણ ઇન્દ્રજીતા. લક્ષ્મણે ઇન્દ્રજીતને પેલી નિશાની દેખાડી ત્યાં માર્યો. અને હનુમાન અંગદ કે મારે, યહાં પરે રજની ચર ભારે. અને હનુમાને અમુક રાક્ષસને જુઓ પેણ માર્યો, જો અંગદે અમુક રાક્ષસને પેણ માર્યો, જો સુગ્રીવે અમુક રાક્ષસને પેલી જગ્યાએ માર્યો. બધી જગ્યા બતાવે. જાનકી વિચાર કરે કે રાવણને કુંભકર્ણ માર્યાની વાત જ નથી આવતી. આ તો લક્ષ્મણે શું ધાડ મારી ને સુગ્રીવે શું ધાડ મારી ને અંગદે શું ધાડ મારી એની જ વાત કરે છે. હવે કેવું તો પડે રાવણ કુંભકર્ણ, પણ જો એમ કે રાવણ કુંભકર્ણને મેં માર્યા તો આજના છોકરા જે રામાયણ વાંચનારા એ કદાચ એ ભગવાનની ટીકા કરે કે ભગવાને એમના બૈરા આગળ ડંફાશો મારી. અત્યારે તો બધા છોકરા વાળા બધા ઘેર જઈને એમના બૈરા આગળ ડમુતા આમ ધાડ મારીને આમ ધાડ મારી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન સંકોચ પામે છે કે લક્ષ્મણે ઇન્દ્રજીતને અહીં માર્યો, સુગ્રીવે અમુક રાક્ષસને અહીં માર્યો, તો રાવણને કુંભકર્ણને મેં અહીં માર્યા એમ બોલું તો મેં માર્યા બોલું તો એની અંદર એક અહંકાર આવી જાય. જો એ કેટલી મર્યાદાથી બોલે છે. મેં મારા શબ્દ બોલું તો આજની દુનિયાના લોકો છે પૂરી પકોડી ગાંઠિયા ચટણી ખાઈને જેની આટલી કોડિયા જેટલી બુદ્ધિ થઈ ગઈ છે એ લોકો તો એમ કહે ને ભગવાન રામે એમના પત્ની આગળ ડંફાશો મારી. પણ ભગવાન કેટલી શેફથી બોલે છે. અહીં ખૂબી એ છે મર્યાદા પુરુષોત્તમ ભગવાનનું ચરિત્ર કેવી રીતે ગોસ્વામી તુલસીએ ચિતર્યું છે. પણ રાવણને કુંભકર્ણ મારે વાત તો લાવવી જ પડે, ઇતિહાસ છે ને. તો ભગવાન રામ રામની કોમેન્ટ્રી બોલે છે, કયો રામ દેખઉ રણ સીતા, યહાં હત્યો લક્ષ્મણ ઇન્દ્રજીતા. હનુમાન અંગદ કે મારે, યહાં પરે રજની ચર ભારે. રાવણ કુંભકર્ણ દો ભાઈ યહાં હતે. અહીં મરાયા. લક્ષ્મણે ઇન્દ્રજીતને અહીં માર્યો, સુગ્રીવે અમુક રાક્ષને અહીં માર્યો, અંગદે અમુક રાક્ષને અહીં માર્યો, અને રાવણને કુંભકર્ણ બે અહીં મરાયા. માર્યો શબ્દ નથી બોલતા. યહાં હતે રાવણ કુંભકર્ણ દો ભાઈ, યહાં હતે સુરમુનિ દુઃખદાયી. દેવતાઓને મુનિઓને દુઃખી કરનારા એવા રાવણ ને કુંભકર્ણ બે આ જગ્યાએ મરાયા. તો જાનકીજી તો સાંભળી રહ્યા છે, ભાઈ ઇન્દ્રજીતને માર્યો, લખનલાલજી તો બહુ જ મહેનત કરી, અંગદે બહુ તકલીફ લીધી, સુગ્રીવે બહુ મહેનત કરી, આ બધા મરાયા. એમાં મારા તમે તો કઈ વોટ ઇઝ યોર કોન્ટ્રીબ્યુશન? તમે તો કઈ કર્યું નથી લાગતું આની ઉપર, તમારી વાત ઉપર લાગે તમે કોઈ માર્યો જ લાગતો નથી. ભગવાન તો સમજીને બોલ્યા કે મેં મરાયા એટલું બોલું, મેં માર્યા એમ ન બોલું. જાનકીજીએ કહ્યું તમે કોને માર્યા? વોટ ઇઝ યોર કોન્ટ્રીબ્યુશન? મને જેલમાંથી છોડાવવા તમે શું ધાડ મારી? તમે તો કઈ બોલ્યા જ નહીં. લક્ષ્મણલાલજી જ બધી ધાડ મારી, સુગ્રીવે અંગદ જ ધાડ મારી, તમે શું ધાડે? વોટ ઇઝ યોર કોન્ટ્રીબ્યુશન? આમ વાત કરતા એરોપ્લેન તો ઉડે છે જોરદાર, એ તો 1000 માઇલની ઝડપે દોડે. એમ આ વાત કરે ત્યાં તો સમુદ્રના આ કિનારે આવી ગયું એરોપ્લેન. આટલી વાત કરતા કરતા ભગવાને કહ્યું મારું કોન્ટ્રીબ્યુશન કહું મેં શું કર્યું? યહાં સે તો બાંધ્યો અરુ અને થાપ્યો શિવ સુખધામ. મારું કોન્ટ્રીબ્યુશન એટલું જ હતું કે મેં અહીંયા આગળ ભગવાન શંકરની સ્થાપના કરી. ભગવાન શંકરનો પરમ ભક્ત હતો, એને મારવા જતો હતો તો મેં એમની અનુમતિ આજ્ઞા લીધી, મેં એમના આશીર્વાદ લીધા, અને એમના આશીર્વાદથી જાનકી તમને જે છોડાઈ લાવ્યો છે એનું કારણ શંકરના આશીર્વાદ, બાકી કઈ નહીં. મારું કોન્ટ્રીબ્યુશન એટલું જ કે મેં ભગવાન શંકરની સ્થાપના કરી. જાનકી તમે પગે લાગો. યહાં સે તુ બાંધ્યો અરુ થાપ્યો શિવ સુખધામ, સીતા સહિત કૃપા નિધિ શંભુ કિન્ન પ્રણામ. ભગવાન શંકર અને પાર્વતી અને અમારા ભગવાન રામ અને જાનકીજીએ ભગવાન શંકરને પ્રણામ કર્યા. જો જાનકી આ શંકરની સ્થાપના મેં કરીને એટલું જ મારું કોન્ટ્રીબ્યુશન. મેં કઈ દાડ મારી, જે કઈ દાડ મારી ભગવાન શંકરની કૃપાથી, એના આશીર્વાદથી હું તમને છોડાઈ લાવ્યો છું. કેટલું મર્યાદાથી, કેટલી મર્યાદા પુરુષોત્તમ ભગવાન છે. એક એક ચોપાઈઓની અંદર તમે જો કઈ કઈક એવા ભાવ પડ્યા છે કે જેને કેટલા બધા ભાવ બતાવે. રામાયણ તો મોટો અગાધ દરિયો છે, અગાધ દરિયો છે. રામાયણ મીન્સ પ્યોર વેદાંત, પ્યોર વેદાંત.
પછી તો તમે વાર્તા તો જાણો છો, ભગવાન આયા, ભરતજીને મળ્યા અને બધા બધી બહુ લાંબી વાત બધી. ભરતજીનો ચોટલો પોતે જાતે છોડ્યો. ભરતજીએ પણ જટા બાંધેલી વડનું દૂધ લાવીને. ભગવાન રામે તો શું દુઃખ ભોગવ્યું? 14 વર્ષ કશું નહીં. એમણે તો લહેર કરી. એમને તો પત્ની જોડે હતી, લક્ષ્મણ જેવો નોકર જોડે મળી ગયો હતો. પણ ભરતે તો જે તપસ્યા, ખરેખર તો ભરતને સજા થઈ. આ કઈ ભરતને સજા કરી કે રાજ્ય હોવા છતાં, સમૃદ્ધિ હોવા છતાં, પોતાની પત્ની ઉર્મિલા બધું જ હોવા છતાં પણ એણે એ જે તપસ્યા કરી, એ ખાડો ખોદીને એની અંદર 14 વર્ષ રહ્યો. એટલું જ નહીં, એને ખાધું શું? ગાય જે જવ ખાય અને એ જવ જયારે ગાય પોદળો કરે ને એમાં પોદળામાંથી જે જવ નીકળે વેણીને, અને એ જવને ગાયના મૂત્રમાં બાફીને એને ખાધા 14 વર્ષ સુધી. કૃષ્ણ થઈ ગયેલું છે. ભગવાને એને જાતે નવડાવ્યો. ભરતને ભગવાન રામનો રાજ્યાભિષેક થયો એનું વર્ણન તો છે, તમે જાણો છો. પણ એક વાત એમાં મુદ્દાની બતાવી. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્ના અને પોની સબે પ્રન આય સુદિન્ના. પહેલું તિલક વશિષ્ઠ. આ મોટો ફાયદો વશિષ્ઠને મળી ગયો. જે આખા સૂર્યવંશનું પુરોહિતપણું કરેલું એનું ફળ આજે એને મળી ગયું બિચારાને. વશિષ્ઠને મોટું ફળ મળ્યું કે આજે ભગવાન બ્રહ્મ અને માયાના લગ્નનો પ્રસંગમાં પણ એને લાભ થયો. અને બીજો લાભ આ થયો કે સાક્ષાત નારાયણ પરાત્પર બ્રહ્મ એને પણ ગાદી ઉપર બેસાડી અને એનું પ્રથમ તિલક વશિષ્ઠ કરી. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્ના પોની સબા બેપ્રન આય સુદિન્ના. રામ રાજ બેઠે ત્રૈલોકા હર્ષિત ભય મિટે સબ શોકા. જયારે રામ ગાદી પર બેઠા ત્યારે ત્રણેય લોક રાજી થયા. કોઈ વિરોધ પક્ષ નહીં, બિલકુલ વિરોધ પક્ષ નખાપોછો કરે. તમે જો વિરોધ પક્ષ ના વાત. રામ રાજ બેઠે ત્રૈલોકા હર્ષિત ભય મિટે સબ શોકા. રામરાજ નું વર્ણન તો એટલું અલૌકિક કર્યું છે. રામરાજ ની અંદર કેટલું હતું. એનું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, એનું હેલ્થ ડિપાર્ટમેન્ટ, એનું માઇન્સ એન્ડ મિનરલ્સ ડિપાર્ટમેન્ટ કેવા કામ કરતા હતા એનું સુંદર વર્ણન કર્યું છે. રામરાજ એટલે કોને કહેવાય? રામરાજ ની અંદર પહેલી વસ્તુ એજ્યુકેશન, ફ્રી એજ્યુકેશન, ફ્રી મેડિકલ એઇડ, ફ્રી જસ્ટિસ. એ રામરાજ નું મોટા. આ ત્રણ વસ્તુઓ તો ફ્રી, ટોટલી ફ્રી, એઝ ફ્રી એઝ એર. ફ્રી એજ્યુકેશન, ફ્રી મેડિકલ એઇડ એન્ડ ફ્રી જસ્ટિસ. ન્યાય લેવા જાઓ, એક પૈસો કરી દે, ટિકિટ ચડવાની નહીં, કશું નહીં, જાઓ ન્યાય મળી જાય. અને પ્રોમ્પ્ટલી ન્યાય. ગયા કે ન્યાય શું થયું? તમારે બે વચ્ચે ઝઘડો, ચાલો ભાઈ પતી ગયો. ત્યાં અરજી કરો, મુદત પાડો ને એ ન કરી શકે. આ ત્રણ વસ્તુઓ જો ફ્રી હોય તો જ રામરાજ્ય કહેવાય. ફ્રી એજ્યુકેશન. આ તો એક માસ્ટરને 5,000 રૂપિયા તો ટ્યુશન આપવા પડે છે. હવે ફ્રી કેવી રીતે કહેવાય? નિશાળમાં તો ભણાવતા. ફ્રી એજ્યુકેશન તમે જુઓ, આની અંદર બતાવ્યું. સબ ગુણ અજ્ઞા પંડિત સબ જ્ઞાની નહીં કો અબુધ. કોઈ અબુધ ન મળે, કોઈ અનએજ્યુકેટેડ નહીં રામરાજ ની અંદર. અત્યારે કેટલા પર્સન્ટેજ છે અનએજ્યુકેટેડ ના, અભણ માણસના? તમે જુઓ, રામરાજ ની અંદર કોઈ ગ્રેજ્યુએટ થી ઓછો નહીં, બધા ભણેલા, બધા. સબ ગુણજ્ઞ પંડિત સબ જ્ઞાની સબ કૃતજ્ઞ નહીં કપટ સયાની. પહેલું તો મોટું સુખ રામરાજ્યમાં હતું. દૈવિક ભૌતિક તાપા રામ રાજ્ય કા હોય નહીં વ્યાપા. કોઈ જગ્યાએ નહીં. દૈવિક ભૌતિક, આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક કોઈ દુઃખ નહીં. ત્રણેય પ્રકારના દુઃખથી મુક્ત. દૈવિક ભૌતિક તાપા રામ રાજ્ય કા હોય નહીં વ્યાપા. સબ નર કરઈ પરસ્પર પ્રીતિ. ખંજરબાજી નહીં, પ્રીતિ. આ તો દેખ જ માણ મારે છે. ભાઈ વિચાર કરો, આ રામ રાજ્ય. હવે આ રાવણ રાજ્ય કહેવાય કે રામ રાજ કહેવાય એ તો તમારે કમ્પેરિઝન કરવાનું છે. આપણે બોલીએ નકામા મીસા મળી જાય. સબ નર કરઈ પરસ્પર પ્રીતિ ચલઈ સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. ચલઈ સ્વધર્મ, જે વેદ માર્ગ, સનાતન માર્ગ જે પરમાત્માએ વેદોની અંદર પ્રસ્થાપિત કર્યો છે એ માર્ગ પ્રમાણે. એનું હેલ્થ ડિપાર્ટમેન્ટ કેટલું સુંદર. અલ્પ મૃત્યુ નહીં કવની પીરા. સબ સુંદર સબ બિરુજ શરીરા. બધાના શરીર, એક રોગ ના મળે કોઈનામાં, કોઈ પણ માના શરીર. પ્રિકોશનરી મેજર્સ. પછી દવાખાને જવાનું, દવામાં આ તો ડેવલપમેન્ટ થયું. કેવું પેલા એક દવાખાનું નહોતું અમારા ગામમાં, એક ડાક્ટર નહોતો. 8 ડાક્ટર આવી ગયા અમારા ગામમાં. 8 ડાક્ટરના પાટિયા ઝૂલે છે.
અમારા ગામમાં પહેલા એકેય હોટલો હતી, 4 હોટલો આવી ગઈ. પણ ક્યાંય દૂધ ના મળે 8 વાગ્યા પછી. દૂધ ઉચાપત સહકારી મંડળીઓ પી ગઈ ત્યારથી. બધું ઉચાપત જ કર્યું. 200 ગ્રામ દૂધ હોય ઘરમાં તે વેચી આવે તો કે નહીં, અને એની બીડીઓ લઈને આવે. આ સ્થિતિ અહીં તમે જુઓ. સબંદર કરઈ પરસ્પર પ્રીતિ, ચલઈ સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. અલ્પ મૃત્યુ નહીં. બાપ જીવતો હોય દીકરો મરે એવું બને નહીં, કદાપી ના બને. એકોર્ડિંગ ટુ સ્ટ્રિક્ટલી એકોર્ડિંગ ટુ સિનિયોરિટી. બસ. અલ્પ મૃત્યુ નહીં કવની પીરા, સબ સુંદર સબ બિરુદ શરીરા. અને ઇકોનોમિક પોઝિશન કેવી એની, ઇકોનોમિક્સ એનું બતાવ્યું છે. નહીં દરિદ્ર કો દુખી ન દીના. કોઈ દરિદ્ર નહીં, કોઈ ગરીબ નામ ના મળે. ગરીબી છે જ નહીં ત્યાં બિલકુલ. નહીં દરિદ્ર કો દુખી ન દીના, નહીં કો અબુધ. કોઈ અબુધ નહીં, કોઈ અભણ નહીં. નહીં કો અબુધ ન લક્ષણહીના. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, ઇકોનોમિક પોઝિશન તમે જુઓ. એટલું સુંદર વર્ણન કર્યું છે. સબ ગુણજ્ઞ પંડિત સબ જ્ઞાની, સબ કૃતજ્ઞ નહીં કપટ સયાની. સબ ઉદાર સબ પર ઉપકારી, ધર્મ પરાયણ સબ નર નારી. બધા ધર્મ પરાયણ. રામરાજ નું વર્ણન જરા, આ રામરાજ નું વર્ણન વિધાનસભામાં પાર્લામેન્ટમાં ચોંટાડવા જેવું. વાંચો બધા બેટાઓ, આ હું છે આ રામરાજ તમે લાયા, શિવ રામરાજ લાયા. સબ ગુણજ્ઞ સબ ઉદાર સબ પર ઉપકારી, ધર્મ પરાયણ સબ નર નારી. અને એમાં હનુમાનજી વર્દી મિનિસ્ટર ઓફ ધ હોમ ડિપાર્ટમેન્ટ એમની પાસે. માઇન્સ એન્ડ મિનરલ્સ ડિપાર્ટમેન્ટ એમનું. માઇન્સ એન્ડ મિનરલ્સ ડિપાર્ટમેન્ટ આવ્યું, સર્ક્યુલર ઇસ્યુ કરી દીધો. તમામ પર્વતોનો હુકમ કરું છું, બધી ખાણો ઓપન કરી દો. જેને જોઈતું હોનું લઈ જાય છે, અહીંથી ઢેફણ લઈ જાય માટીના, એમ લઈ જાઓ, ઉચકી જાઓ. કોણ પૂછે છે? કુંભાર આવીને ગધેડું ભરીને માટી લઈ જાય તો કોઈ પૂછે છે? એવી રીતે સોનું, બધી ખાણો માઇન્સ એન્ડ મિનરલ્સ ડિપાર્ટમેન્ટનો હુકમ કરી દીધો. એને કહી દીધું પ્રગતિ ગીરીના વિવિધ માણી ખાણી, માણી મોતી બધી ખાણો ઓપન કરી દેવી પડી ત્યાં. કેમ? જગદાત્મા ભૂપ સબ જાની. જાણે છે કે રાજા કોણ છે? આજનો રાજા કોણ? અરે જગતનો પિતા છે, જગતનો માલિક દેવ છે. તો ત્યાં આગળ છુપાવાય શું? એનું આપેલું છે, ખુલ્લું કરવાનું છે. જગદાત્મા ભૂપ સબ જાની. જગદાત્મા પરમાત્મા બેઠા છે રાજા તરીકે. અને સમુદ્રને સર્ક્યુલર કરી દીધો. તારે જેટલા હીરા મોણક મોતી પાકે અંદર, એ બધા તારે હવારમાં નાખી દેવા સમુદ્રના કિનારે. જે લોકો સવારમાં ફરવા જાય, મોર્નિંગ વોક કરવા, વેણતા આવે, થેલી લઈને જાય, લેતા. બસ. હા. સાગર નિજ મરજાદા રહી, ડારહી રત્ન તટની નર લહાઈ. ડારહી રત્ન તટની, તટ ઉપર કિનારા ઉપર નાખી દે બધા, જેટલા પાકે એટલા. નર લહાઈ. જે ફરવા જાય, મોર્નિંગ વોક કરવા, લેતો આવે એક થેલી ભરીને. જેમ શાકના ખેતરમાંથી જેમ રીંગણા વેણતો આવે એમ લઈ જાઓ. કોણ ના પાડે? બહુ સુંદર વર્ણન છે બધું. ક્યાં બધું આપણે કરીએ? પણ છેલ્લી વાત કહીએ. ભગવાને છેલ્લે દિવસે સ્વધામ જવાનું, આગલે દાડે એક ટાઉન હોલ ની અંદર મોટી સભા ભરી. બધા જ અયોધ્યાના બધા સ્ત્રી પુરુષો બધાને બોલાયા. બધા મહાજનોને બોલાયા, બધા વણિકોને બોલાયા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ઋષિઓ, મુનિઓ, મિનિસ્ટરો, સરકારી નોકરો, બધી જાતના બધા જ માણસોની એક મોટી જનરલ મિટિંગ ભરી. જનરલ મિટિંગ ભરીને એમણે કહ્યું કે કાલે તો હું મારું સ્વધામ જવાનો છું, અને હવે આજે તમને છેલ્લી વાત કરતો જઉં છું. છેલ્લી વાત એને મુદ્દાની કહી ભગવાન રામે. એમણે કહ્યું, જો હું તમને કહું, અયોધ્યાવાસીઓ તમે મને બહુ વાલા છો, હું તમને કહું એમને હું કહું છું માટે તમારે માનવાનું, પણ તમે તમારા કલ્યાણ માટે સમજો. મારો કોઈ દુરાગ્રહ નથી, પણ હું તમને જે કહું સાંભળી લો, બરાબર સમજો. અને છેલ્લી સ્પીચ ભગવાનની, બડે ભાગ્યમાન સતાનું પાવા, સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા. હે અયોધ્યાવાસીઓ, તમને જે આ મનુષ્ય શરીર મળ્યું છે, એ મનુષ્ય શરીર તમારા પુરુષાર્થથી નથી મળ્યું, ભગવત અનુગ્રહથી મળ્યું છે. તમે એમ નહીં સમજતા કે તમારો પુરુષાર્થ છે. તમે શું પુરુષાર્થ કર્યો? વનસ્પતિઓનીમાં હતા, પથ્થરીઓનીમાં હતા, ત્યાં તમે શું પુણ્ય કરી? તમે વનસ્પતિઓનીમાં ગયા, તમારી ચેતના જેમ જેમ વિકાસ પામતી ગઈ, ત્યાં પણ તમારી પુણ્ય ક્યાં હતી? તમે જળચર, સ્થળચર, નભચર, નાના, જે જળ ચેતન જીવ જહાના, એ બધી યોનિઓમાં ભટકાતા આયા. પરમાત્માને એમ થયું કે આ જીવાત્મા બિચારો બહુ રખડે છે, બહુ યોનિઓમાં, ચાલે એને એઝ અ ઓન પ્રોબેશન એને એક મનુષ્ય શરીર આપું. જો માનવતા તરીકે વર્તશે તો હી વિલ બી કન્ટિન્યુ, તો ચાલુ રાખીશું.
અગર તો બહુ સારી રીતે વર્ષે તો પ્રમોશન આપીશું, નહીં તો હી વિલ બી રિવર્ટેડ. કૂતરા વેળા કરશો, બલાડા વેળા કરશો, ગધાડા વેળા કરશો તો જાઓ પાછા. તો આ તો મનુષ્ય શરીર તમને મળ્યું છે, એ તો એકલા તમારા પુરુષાર્થથી નહીં પણ ભગવદ અનુગ્રહથી, બડા ભાગ્યથી મળ્યું. બડે ભાગ્ય માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા. મનુષ્ય શરીર તો મોક્ષના દરવાજા આગળ આવીને તમે ઉભા છો, બસ બાયણું ગુડે એટલી જ વાર છે, સિદ્ધાંત જવાનું છે. સાધન ધામ તમામ સાધન મનુષ્યોનીમાં થઈ શકે, બીજી યોનીમાં નહીં થાય. કૂતરા ઘોડા ગધેડા બલાડાના અવતારમાં તો જીભે તાળા માર્યા છે, રામ પણ નહીં બોલાય, કોઈ કથામાં નહીં જવાય, કોઈ સત્કર્મ પણ નહીં થાય, કશું જ નહીં કરી શકો બીજી યોનીમાં. એક મનુષ્યોની છે જે તમામ સાધનો એમાં થઈ શકે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, અગર તો યજ્ઞ જાપ તાપ વિજય કઈ કરવું, જે કઈ સાધન કરવા છે બધું મનુષ્યમાં થઈ શકશે. આટલું સાધન તમને આપ્યું અને મોક્ષના બાયણા આગળ તમને ઉભા રાખ્યા છે, અને છતાંય જો તમે ચૂકી જાઓ તો પછી ખલાસ, તમારા જેવો કમભાગી જીવ નહીં કોઈ. સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈને જો પરલોક સમારા, તે પરત્ર દુઃખ પાવહી. એ પછી બધે દુઃખિત થવાનો. અને શિર ધોની ધોની પછી તાહી, માથા પટકશે ને બેઠો બેઠો રોશે પછી. કાલહી કર્મહી ઈશ્વરહી, મિથ્યા દોષ લગાય. પછી કાળનો કર્મનો, કાળ એવો હતો શું કરીએ, અમારા કર્મ ફૂટલા શું કરીએ, છેવટે કોઈ હાથમાં ના આવે તો ઈશ્વરનો દોષ. કોઈના દોષ કાઢ્યાથી તમારું કલ્યાણ નહીં થાય, કોઈના દોષ કાઢવા છોડી દો, તમારો ક્યાં દોષ છે જોઈ લો, તમે કેમ ચૂક્યા. તો કાલહી કર્મહી ઈશ્વરહી, મિથ્યા દોષ લગાય. કે છે કે સમજી લો, યહ તનુ કર ફળ વિષયન ભાઈ. આ શરીર મળ્યું છે એનો ઉપયોગ વિષયો ભોગવવા માટે નથી કરવાનો. સ્વલ્પ સ્વર્ગ અંત દુઃખદાય. થોડી વખત તમને સુખ જેવું લાગે પણ અંતે દુઃખદાયક છે. મારે શરીર જે મળ્યું છે તો નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ખલુ કર્ણધારમ, મયાનુકૂલે નભસ્વતે રીતમ પમાન ભવાબ્ધિમ ન તરેત આત્મા. આટલી સગવડ મળી છે છતાં પણ જો સંસાર સમુદ્ર ના તરો તો તમે આત્મઘાતી, સુસાઇડ, તમે સુસાઇડ કર્યો, તમારું સુસાઇડ, તમારી આત્મહત્યા તમે કરી. આત્મહત્યા ભયંકર ગુનો છે. ઇન્ડિયન પિનલ કોડની પરીક્ષા લેવાય છે, એની અંદર કેટલી વખત એક વખત સવાલ આવેલો કે આ દુનિયામાં એવો કયો ગુનો છે કે જે ગુનો તમે જો ન કરી શકો તો સજા થાય, પણ જો ગુનો કરી ચૂક્યા તો સજા ના થાય. એવો ઇન્ડિયન પિનલ કોડમાં એવી કઈ કલમ છે, એવો કયો ગુનો છે કે જે ગુનો જો તમે કરી ન શક્યા તો તમને સજા થાય, પણ જો ગુનો કરી જ નાખ્યો તો સજા ના થાય. અને એક જ ગુનો છે ઇન્ડિયન પિનલ કોડની 302મી કલમ, હા, સુસાઇડ. જો તમે સુસાઇડ કરવા ગયા જો ના મરી ગયા તો તમારી ઉપર કેસ થાય, પણ જો મરી ગયા કેસ ના થાય, પછી કશું ના થાય. પછી શું કેસ કરે, સજા થઈ જ ગઈ, પછી શું કેસ કરવા. જો કુવામાં પડ્યા અને જો જીવતા નીકળ્યા તો કેસ થાય. જો ઘાસતે છોટીને બળવા પ્રયત્ન કર્યો જો મરી ના ગયા ને અડધા બળ્યા ને તો સજા, પણ જો પૂરા બળી જાવ મરી જાવ તો કોઈ સજા નહીં, તમારી પર કેસ નહીં થાય. તો માણસ સુસાઇડ કરે છે તો કે જેણે પોતાનું જીવન વ્યર્થ ગુમાવ્યું, જેણે પરમાત્માની પ્રાપ્તિ ના કરી, એને એ આત્મા એ સુસાઇડ કર્યો કહેવાય, એને આત્મઘાતી કહેવાય. આટલી આટલી સગવડ મળી. મૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ, એક તો અત્યંત દુર્લભ હોવા છતાં તમને અનાયાસે મળી ગયો. તમે ક્યાં પૈસા ખર્ચવા ગયા હતા છે, તમે માગ્યો તો એમને મળી ગયો, એમને મળી ગયો, મફતિયા મળ્યો છે તમને. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ખલુ કર્ણધારમ. અને એની અંદર તે પરમાત્મા જેવો કર્ણધાર મળ્યો છે, ગુરુ જેવો કર્ણધાર મળ્યો છે, શરીર રૂપી નાવડું સરસ મળ્યું છે. અને મયા અનુકૂલે નભસ્વતે રીતમ, અને મારી પણ અનુકૂળતા છે. મેં તમને જીભ આપી, કાન આપ્યા, કેટલી સગવડ તમને કરી આપી છે. આટલી સગવડ મળવા છતાં પણ મયાનુકૂલે નભસ્વતે રીતમ પુમાન ભવાબ્ધિમ ન તરે આત્મા. છતાંય જો તરે સમજવું કે એના જેવો કોઈ આત્મઘાતી નહીં જગતને. તમારો આત્મઘાત, યુ આર કમિટિંગ યોર ઓન સુસાઇડ, તમે સુસાઇડ કર્યો કહેવાય.
તો આ વાત ભગવાને બહુ સુંદર સમજાય છે, બહુ લંબાણમાં સમજાય છે. રામાયણ આપણે અહીં આગળ મને લાગે છે કે આગળ ચાલીએ તો આ 6 મહિના બોલ કરીએ તો થાક લાગે એવું નથી. જાણે બોલ્યા જ કરીએ રામાયણની ચોપડીઓ ગાયા જ કરીએ, ફેન્ટ થઈ જવાય એટલે સુધી ગાય, એટલો આનંદ આવે છે કરું પૂજાવો તો. પણ હવે આપણી ટાઈમ લિમિટ છે એટલે આજે હવે રઘુવંશની વાતને આગળ ચલાવીએ. ભગવાન રામના દીકરાઓ એના વંશની વાત સુખદેવજી મહારાજ પરીક્ષિત આગળ કરે છે. ભગવાન રામને 2 દીકરા, થોડી વંશાવળી પાછી આવી. લવ અને કુશ 2 ના દીકરા. ત્યાર પછી તો બધા ઘણા છોકરા, બાપરે તો લંબાણ છે, એટલું બધું એના નામે યાદ ના રહે ને કેટલા બધા લાંબ છે. આખો ઇક્ષ્વાકુ વંશ, સૂર્ય વંશ સાથે ચાલ્યો છેવટે. અને હવે પછી કેટલા દીકરા થવાના છે તે બી અંદર ભાગવત બધા લખી નાખ્યું, કોણ જાણે મને મળ્યા નથી. પણ જે બહુ લંબાણમાં એનું આખું આપ્યું છે. સૂર્ય વંશની આખી પેડિગ્રી વ્યાસ નારાયણે ભાગવતની અંદર ચિતરી છે. હવે કે છે સુખદેવજી મહારાજ કે સૂર્યવંશની મેં તને ઉત્પત્તિ અને એમાં ભગવાન રામનો પ્રાદુર્ભાવ એ કથા મેં તને કહી. હવે ચંદ્રવંશની ઉત્પત્તિ સાંભળ, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો. ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો ચંદ્રવંશમાં, ભગવાન રામનો પ્રાદુર્ભાવ થયો સૂર્યવંશમાં. એટલે કેટલાક માણસો એમ કે છે કે ભગવાન રામ 12 અંશ અવતાર હતા, 12 કળાઓથી અવતરેલા. ભગવાન શ્રી કૃષ્ણ 16 કળાથી અવતરેલા, માટે ભગવાન રામ કરતા ભગવાન શ્રી કૃષ્ણ મોટા. એમની 16 કળાઓ હતી, એમની 12 કળાઓ હતી. આવું કમ્પેરિઝન કદાચ કરવું નહીં, એ ખોટું કમ્પેરિઝન છે. ભગવાન રામ મોટા અને એ કૃષ્ણ નાના. અગર કૃષ્ણ મોટા અને રામ નાના, એ બધી પંડિત છે, વિદ્વતા છે, એમાં કોઈ તથ્ય નથી. ઘણા માણસો રામ અને કૃષ્ણનું કમ્પેરિઝન કરવા બેહ્યા છે. ભાઈ રામની એક કક્ષા છે, રામ એક એવા વખતમાં છે, કૃષ્ણ એક કોઈ એવા વખતમાં છે, જે વખતે જેવું તે પ્રમાણે વર્ત્યા છે. રામને 12 કળાઓ હતી ને ભગવાન શ્રી કૃષ્ણને 16 કળાઓ હતી. માટે કરીને રામ થોડાક 4 ડિગ્રી ઓછા એવું નહીં, કારણ કે ભગવાન રામ સૂર્યવંશમાં જન્મ્યા છે, ત્યાં દ્વાદશ આદિત્ય છે, સૂર્યની 12 કળાઓ છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશમાં અવતર્યા છે, ચંદ્રની 16 કળાઓ છે. તમે જાણો છો 16 કળા. એટલા માટે ચંદ્રવંશમાં અવતર્યા હોવાથી એમની 16 કળાઓથી પણ સંપૂર્ણ, એ પણ પૂર્ણ પુરુષોત્તમ. 16 કળાએ ભગવાન શ્રી કૃષ્ણ પણ પૂર્ણ પુરુષોત્તમ, 12 કળાએ ભગવાન રામ પણ પૂર્ણ પુરુષોત્તમ. રામસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પણ કેટલાક માણસો કૃષ્ણના જે ઉપાસકો કૃષ્ણના વખાણ કરે તો કરે, એમાં કોઈ ખોટું નથી. રામના ભક્તો હોય તો રામના વખાણ કરે, રામની મોટી બતાવે, એમાં કોઈ ખોટું નથી. દરેક પુરાણમાં એવું બને છે. બ્રહ્મ પુરાણ વાંચો તો એમાં એવું જ આવે. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો કે આવું જુદું કેમ આવે છે? બ્રહ્મ પુરાણની અંદર એવું જ આવે છે કે બ્રહ્મામાંથી વિષ્ણુ અને બ્રહ્મામાંથી શંકર પેદા થયા અને બ્રહ્મામાંથી જ ભગવતી શક્તિ પેદા થઈ. જે શિવ પુરાણમાં છે તો શિવ પુરાણમાં એવું આવે કે શિવમાંથી જ બ્રહ્મા ઉત્પન્ન થયા, શિવમાંથી જ વિષ્ણુ ઉત્પન્ન થયા, શિવમાંથી જ શક્તિ પેદા થઈ. તમે દેવી ભાગવત વાંચો તો દેવી ભાગવતમાં એવું જ આવે કે દેવીમાંથી જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પેદા થયા. તો આ બધું જુદું કેમ આવે છે? જુદું કઈ નથી. એ જે એના જે ભક્તો, જે પુરાણ, એના ઈષ્ટદેવને વફાદાર રહીને એનો મહિમા ગાવા પ્રયત્ન કર્યો છે. બાકી બધાનો મહિમા સરખો છે. જેટલો મહિમા બ્રહ્મ પુરાણમાં બ્રહ્માનો છે, જેટલો શિવ પુરાણમાં શિવનો છે, જેટલો વિષ્ણુ પુરાણમાં વિષ્ણુનો છે, ત્રણેય એક જ સ્વરૂપ છે. અને દેવી ભાગવતમાં એ જેટલો દેવીનો મહિમા બતાવ્યો છે, બધી એક જ સ્વરૂપ છે. દેવી પણ ભગવાનની ચીજ શક્તિ છે, માયા છે. તો એમાં હલકું નાનું મોટું એ ઠીક છે, એ એનો ભાવ બતાવવા માટે છે, નહીં કે કોન્ટ્રાડિક્શન, નહીં કે વાદ વિવાદમાં ઉતરવા માટે. પુરાણોમાં વાદ વિવાદ નથી, સંવાદ છે. વિવાદ નથી, ક્યાંય સંવાદથી વર્તવાનું છે. ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે એ પણ ઘણી વખત કે ભગવાન શ્રી કૃષ્ણ એ લીલા પુરુષોત્તમ, ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ અને સહજાન સ્વામી પૂર્ણ પુરુષોત્તમ. બોલો હવે એવું કે આ વાત સાચી એમાં શું ખોટું છે? બધું સાચું છે, કોઈની નિંદા નથી. આની અંદર નિંદાનો સવાલ જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશમાં ઉતર્યા. હવે ચંદ્રવંશ પહેલેથી જ રોટો, પહેલેથી ચંદ્ર જ વાંકો છે. પહેલો તો અમારા ભગવાન શ્રી કૃષ્ણનું વાંકું દેખાય એનું કારણ આ છે, ચંદ્રવંશમાં જન્મ્યા છે. એ રોટા, એમનો વંશ એ રોટો. શું કરીએ હવે એમાં? આપણે શું કરીએ? યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. ભગવાન શંકરે કહ્યું તું બહુ વાંકો છું, બેસ એ મારા કપાળ ઉપર, તો તારું વંદન નહીં, કોઈ વંદન નહીં કરે. ભગવાન શંકરના બીજના દર્શન કરો, ચંદ્રના નહીં, ભગવાન શંકરના કપાળના.
ભગવાન શંકરનું ભાલ ત્યાં છે, માટે ચંદ્રના દર્શન કરીએ છીએ. ભગવાન શંકરનું દર્શન છે, બીજનો ચંદ્ર જે જોઈએ છે તે. યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે વાંકો. આ વાંકા કુળનું હવે વર્ણન સુખદેવજી મહારાજ કરે છે. પહેલેથી જ વાંકું લાગશે, જરા જીવને ઠેકાણે રાખીને વાપરજો, કાકા ચંદ્રવંશ છે, એની અંદર કંઈક કંઈક આવશે, વિચિત્ર વિચિત્ર આવશે. તમને લાગશે કે આ શું તમે કરવા બેઠા છે, પણ જરા જીવને ઠેકાણે રાખીને સાંભળવા જેવું છે. સુખદેવજી મહારાજ કહે છે કે ચંદ્રવંશના રાજાઓની વાત તું સાંભળ. ચંદ્ર જે છે આ તો ઓરિજિનલ તો બ્રહ્મા જ છે. બ્રહ્મા ને બ્રહ્માના દીકરા અત્રિ અને અત્રિનો દીકરો ચંદ્ર. અત્રિ ઋષિના 3 દીકરા ખરા ને. દત્તાત્રેય વિષ્ણુના અંશ અવતાર, એવી રીતે શંકરના અવતાર દુર્વાસા અને ચંદ્રના અંશ ચંદ્રમા એ ભગવાન બ્રહ્માના. આ પ્રમાણે 3 દેવોના 3 અંશ અવતારો. આપણે કહી ગયા આગળ દત્તાત્રેયની ઉત્પત્તિની વાર્તા તો અત્રિ ઋષિનો દીકરો ચંદ્ર. હવે આ ચંદ્ર એ ઓરિજિન, એમાંથી આ ચંદ્રવંશ ચાલ્યો. આ ચંદ્ર છે ને પહેલેથી જ રોંટો. આ તમને કહું, રોંટો એને શું કરેલું, એનો જે ગુરુ હતો, દેવોના ગુરુ બૃહસ્પતિ, એની બૈરી ઉપાડી લાવેલો. બૈરી ઉપાડી લાવેલો, ગુરુની પત્ની ઉપાડી લાવેલો. કહું બૃહસ્પતિની. જરા જીવ ઠેકાણો રાખજો, કારણ કે ચંદ્ર હોતી વાત છે. જેને વાયુની પ્રકૃતિ હોય ને, વાયુની પ્રકૃતિ હોય ને, એને કોઈ મોટમ ના બેહાડે. બે તો મોં ઓકે ઓકત એ તો બગડે ને, લુગડા બગાડે, પાડ જોડે બેઠો હોય ને લુગડા બગાડે. એટલે જેને વાયુ પ્રકૃતિ હોય એને મોટરમ બેહાડાય નહીં. એમ જેની કામ વાસનાની પ્રકૃતિ હોય ને એને કથામાં બેહાડાય નહીં, કારણ કે એને આમાં કંઈક ઊંધું જ દેખાય. મોટરમાં કદાચ બેહાડવો પડે વાયુ પ્રકૃતિના માણસને, તો છેલ્લી સીટમાં, કંડક્ટરની સીટમાં બારી આગળ બેહાડવો પડે છેલ્લો, કે ભાઈ ઓકે તો બારે ઓકે, અહીં ના ઓકે. સમજી ગયા? એમ જે કામ વાસનાથી ઘેરાયેલું, જેના મગજમાં હજુ કામ વાસનાના કીડા ખદબત થતા હોય, એને આ કથા સંભળાવા જેવી નથી. અને કદાચ આવી ગયો ભૂલે ચૂકે તો કંડક્ટરની સીટમાં પાછળ બેહાડજો ને લુગડા બગાડશે, કોકનો ઓકશે મોં ઓકશે. અને છતાંય કદાચ વચમાં બેસી ગયો એક શરત, કદાચ મોટરમાં વચમાં બેસી જાય, તેને લવિંગ ઇલાયચી કે હું જ કંઠોડા મોંમાં રાખવા. એમ જેની કામ વાસનાની પ્રકૃતિ હોય એને કદાચ બેહે તો એને વિવેક અને વૈરાગના હૂંઠ ગંઠોડા મોંમાં લઈને બેહવું, નહીં તો નહીં સંભળાયા. હૂંઠ અને ગંઠોડા કયા? વિવેક અને વૈરાગ્ય. જો વિવેક અને વૈરાગના લવિંગ ઇલાયચી છે ને તો ઉપકાર નહીં આવે, નહીં તો ઉપકાર આવશે. આ ચંદ્રવંશની કથા શરૂ થાય છે. આ ચંદ્રવંશની કથા ક્યાં થાય છે તમે જુઓ. ગંગા નદીનો કિનારો છે, પવિત્ર કિનારો છે. બ્રહ્મનિષ્ઠ એવો સુખદેવજી કથા કરે છે, એને આવી વાતમાં રસ ના હોય. અને મોતના કુવામાં ટોટા લબડીને બેઠેલો પરીક્ષિત સાંભળવા બેઠો છે, એને શું રસ હોય? હાથમાં દાડ જવું છે ને, અને છતાં કથા ચાલે છે અને કથા સાંભળે છે. તો તમે એવી રીતે સાંભળજો આ કથા, આખા ચંદ્રવંશની કથા, આખી ભગવાન શ્રી કૃષ્ણની લીલા. આ ચંદ્ર દેવોના ગુરુ બૃહસ્પતિની બૈરી ઉપાડી લાવ્યો. દેવો ગુરુપત્નીનું ઉપાડી તો મહાપાપ ગણે, ઉપાડી લાવ્યો. બૃહસ્પતિ અને ઘર ધક્કા ખાય, ભાઈ મારી બૈરી પાછી હાલ કે નહીં હાલો. બોલો હવે હાઈકોર્ટમાં રીતે ક્યાં બૃહસ્પતિ અને બૃહસ્પતિ એટલે તો બ્રહ્મજ્ઞાની. એક જરાક જો ગુસ્સો કરે તો એનું આખું બધી તપસ્યા ભ્રષ્ટ થઈ જાય. એટલે ગુસ્સો ના કરે, પત્ની લઈ ગયો છે છતાં ગુસ્સો ના કરે. આ દેવ એનો ગુરુ બૃહસ્પતિ એને કે અલ્યા મારી બૈરી પાછી હાલ નહીં હાલો. પાછો અઠવાડિયા હોરા જાય, અલ્યા ભાઈ મારું બૈરું પાછું હાલ કે નહીં હાલો. શું વાત કરો છો? આ ચંદ્ર કેટલો રોંઠો. પછી તો બૃહસ્પતિ શું કરે બિચારા, 50 ધક્કા ખાધા, પેલી બૈરી હાલે ને બ્રહ્મા આગળ ફરિયાદ કરી એને કે મહારાજ હાલતો નથી, ક્રોધ તો હું કરું નહીં, કારણ ક્રોધ કરું તો મારું તપસ્યા ભંગ થઈ જાય, મારું પુણ્ય નષ્ટ થાય, માટે ક્રોધ નથી કરતો, પણ મહારાજ તમે વચમાં પડો અને મારી બૈરી પાછી અપાવો. બ્રહ્મા આયા, ચંદ્રને મળ્યા, ચંદ્રને ખખડાયો બરાબર, આરામ ખોર તું ધંધા હવા કરે તું બૈરા, અને તે ગુરુની પત્નીનું બળાયા છે, આપી દે હમણાં પાછી. શું આમ તો તારા મગજમાં 12 મહિનાથી ગાલી રાખી છે, તું હાલતો નથી. ચંદ્રને એવો ખખડાયો બ્રહ્માએ. ચંદ્ર કહ્યું હાલ લઈ જાઓ મહારાજ. લે ભાઈ બૃહસ્પતિને બૈરી અપાઈ. બૃહસ્પતિ ઘેર લઈ ગયા બૈરીને. ઘેર જઈને જોયું તાર ખબર પડી કે ગર્ભવતી હતી. અરે તારી ઝેરે, આ તો મુશ્કેલી થઈ, ગર્ભ રહેલો. બૃહસ્પતિ ગુસ્સામાં આવી ગયા, ગર્ભ લઈ નહીં આવી છું, ચાલ નીકળી જાય. નહીં બીજી વાત. આ તો
પત્ની તો કશું બહાર કાઢ, પણ તું ગર્ભપાત કરાવી દે, બસ ગર્ભ નહીં જોઈએ, તું પારકો ગર્ભ લઈને આવીશું, નીકળી જા, કાઢી નાખ ગર્ભ, બહાર કાઢી નાખ, ગર્ભપાત કરી નાખ. પેલી કે ના કરું ગર્ભપાત શું કામ, મારું બચ્યું મારા શરીરમાં પેદા થાય છે, હું ગર્ભપાત નહીં કરવાની, કે નહીં ગર્ભપાત કરવો જ પડશે. તો પેલી ના માન્યું કે નહીં ગર્ભપાત નહીં કરો, ના માની. આજે એમાં બાળક જન્મ્યો, બાળક જન્મ્યું એટલું બ્યુટીફુલ જન્મ્યું, બહુ એટલું બધું સુંદર. તો બૃહસ્પતિને થયું કે આ બાળક તો બહુ સુંદર છે, મને ગમી ગયું છે. ભલે ગમે તેનું હોય, ગમે તેનું, પણ ક્ષેત્ર તો મારું ને, મારા ખેતરમાં પાકેલી વસ્તુ છે, મારું ક્ષેત્ર, સ્ત્રી ક્ષેત્ર કહેવાય છે. તો મારા ક્ષેત્રમાં પાકેલું બાળક એનું મારી માલકી. હવે પેલું બાળક જન્મેલું, પેલો ચંદ્ર આવ્યો કે મારું છોકરું સાતો કે છે. હવે ચંદ્ર ક્લેમ કરે, એક બાળકને 2 જણા ક્લેમ કરે. ચંદ્ર કે મારું છે, બૃહસ્પતિ કે નહીં મારું છે, એમાં થઈ વળવાડે. હવે કોનું છે તો કોણ કહી શકે? પેલી પૂછ્યું કે કોનું છે બચ્યું, તો કહેતો ખરી. હવે પેલી શરમની વારી બોલે નહીં પાછી. બ્રહ્માને ફરી બાવવું પડ્યું. બ્રહ્મા તો દાદાનો દાદો કહેવાય ને, એનો તો એના છોકરાના તો બ્રહ્માએ ખાનગીમ લઈ જઈને કહ્યું કે બેટા સાચું બોલી જા, આ કોનું છોકરું છે? તો સાચું બોલી જા. તો કે ચંદ્રનું છે. ચંદ્રનું છે, ચંદ્રમાં બેઠો, એના જજમેન્ટ એના ફેવરમાં આવ્યું, લઈ ગયો ચંદ્ર. એ છોકરો બુધ, ચંદ્રનો દીકરો બુધ. આ બુધ બહુ રૂપાળો, અત્યંત રૂપાળો. અને બુધનું લગ્ન ક્યાં થયેલું? આગળ વાત આવી ગઈ. પેલો હતો ને, પેલો સુકન્યા, પેલી છોકરી હતી, એ આગળ વાર્તા આવી ગઈ ને સુકન્યાની. એ બુધ પેલી ઈલા છોડી થઈ હતી, અને ઈલામાંથી પછી સુદ્યુમ્ન થયો, અને સુદ્યુમ્ન પછી બૈરી થઈ ગઈ હતી, અને ફરતી હતી. અને ત્યાં આગળ આ બુધ ફરતો ગયો હતો. એ બુધ એની સાથે પૈણ્યો. પેલા રૂપાળો, બધું રૂપાળે. ભગવાનના લગ્ન, ભગવાન શ્રી કૃષ્ણ એ વાત બધા ઉપાડી જ લાયા જ્યાંથી ત્યાંથી. એ સુદ્યુમ્ન, અને સુદ્યુમ્નમાંથી પેલી છોકરી થયેલી, એ છોકરીની સાથે આ બુધ પૈણ્યો. બુધ, ઈલા એનું નામ, છોડીનું નામ તમે ભૂલી ગયા, એ વાર્તા ચાલી ગઈ. સુદ્યુમ્ન થયો તો નહીં, પેલા શંકર ભગવાનના આશ્રમમાં ગયો હતો, ત્યાં આગળ ઘોડા ઉપર ગયેલો હતો, એ પુરુષમાં સ્ત્રી થઈ ગયો, અને પેલો ઘોડી થઈ ગયો. આવું બધું થયું. અને પછી એ છોકરી ફરતી હતી, ત્યાં આગળ આ બુધ ફરતો હતો, 2 જણાને લવ થઈ ગયો, અને એમાંથી મોં પૈણ્યો. એ બુધ અને ઈલા 2 પૈણ્યા. એમનો છોકરો પુરુરવા. જો આ બધો ચંદ્રવંશ. પુરુરવા બી કેવો? પુરુરવા પણ અત્યંત સુંદર, એટલો બધો સુંદર. વિક્રમોર્વશી એમ કાલિદાસે લખેલું છે, એ પુરુરવા ઉર્વશી સાથે પરણેલો. આ પુરુરવા એટલો બધો સુંદર કે પૃથ્વી ઉપર આટલો સુંદર. નારદજી તો રોજ ફરતા હોય, દરેક લોકમાં ફરવાનું હોય, તો પ્રેસ રિપોર્ટર બધે ફરે. તો એને પુરુરવા જોયેલો, એટલો સુંદર જોયેલો હતો. ઘણી વખત ઇન્દ્રની સભામાં જાય તો પુરુરવાના સૌંદર્યના ખૂબ વખાણ કરે નારદ. અને ઉર્વશી તો ત્યાં અપ્સરા, ઉર્વશી સાંભળે તો ઉર્વશીએ મનોમન નક્કી કર્યું કે મારે પુરુરવા હાથે પરણવું છે. આ વિક્રમોર્વશી વાંચ્યો કાલિદાસનું છે. એ ઉર્વશીએ નક્કી કર્યું કે મારે પરણવું તો બસ પુરુરવા હાથે પરણવું. પણ પેલી તો સ્વર્ગીય બાઈ કહેવાય, અને આ તો પૃથ્વી ઉપરનો રાજા. પરણમાં કેવી રીતે? પણ એમાં પરમાત્માની દયા ગણો, માયા ગણો, જે ગણો તે. એક દાડો કંઈક ઉર્વશીનો કંઈક ગુણ આવી ગયો છે, એમાં એને શ્રાપ મળ્યો, જા પૃથ્વી ઉપર જા. એટલે ઉર્વશીનો પૃથ્વી ઉપર આવી નક્કી કર્યું પુરુરવાની રાજધાનીમાં એને જ પરણવું છે. તે રાજધાનીમાં બાગ હતો, બાગમાં બેઠેલી આ પુરુરવા હવારમાં ફરવા આવેલો, મોર્નિંગ વોક. અને ત્યાં આગળ પેલી પુરુરવા આવ્યો, ઉર્વશી ત્યાં બેઠેલી. પુરુરવા ઉર્વશીને જોઈ મોહમાં પડી. આ તો તરત મોહમાં પડી જાય, વાત જ નહીં. અત્યારે તરત દેહ પ્રત્યેનું આકર્ષણ, એનું નામ મોહ. મન પ્રત્યેનું આકર્ષણ, એનું નામ પ્રેમ. અને આત્માનું પ્રત્યે આકર્ષણ, એનું નામ ભક્તિ. આ 3 આપણે વાત 2-3 વખત કહી ગયા છીએ, એનો ડિફરન્સ. તો પુરુરવાને જોઈને અમારા ઉર્વશીબેન બહુ ખુશી થઈ ગયા, અને ઉર્વશીબેનને જોઈને પુરુરવા રાજી થઈ ગયા. આપણે 2 લગ્ન કરીએ. હવે આ તો લગ્ન તો કરવું જ હતું, આને તો ઘણું લગ્ન કરવું હતું, પણ કન્ડિશન કરે પાછો. હા, કારણ કે કન્ડિશન કરે. અમેરિકાથી આવેલી ભાઈ હોય પછી કન્ડિશન કરે, મારું ગ્રીન કાર્ડ, મારું નેશનાલિટી,
મારું આવું તેવું બધું લઈને આવે ને પાછા જોડે. એને કહ્યું કન્ડિશન કરો. પેલો પૂર્વરવા કે તારે જેટલી કન્ડિશન કરવી એટલે કરી, હું સહી કરી દઉં તારે, મારી ના નથી, પણ મારે તને પૈણવું જ છે. પેલે કંઈક પૈણું પણ કન્ડિશન વગર ના ચાલે. હું નેશનાલિટી મારી જુદી છે, અમેરિકન નેશનાલિટીની છું, આમ સ્વર્ગમાંથી આવેલી છું. તો કે તારે સ્વર્ગથી આવ્યું, પણ મને તો લાભ મળે કે અમેરિકન ભાઈ સાથે પૈણ્યા માટે મારો વટ પડે, માટે જેટલી તારે કન્ડિશન કરવી એટલે કર. તારે કહે છે કે જુઓ 3 કન્ડિશન કરું. પહેલી કન્ડિશન એ મારી સાથે હું 2 ઘેટા લાવી છું. અમેરિકન ભાઈઓ કૂતરા લાવે છે, અત્યારે કૂતરા નહીં હોય, કદાચ ઘેટા લાવી હતી. સ્વર્ગમાંથી 2 ઘેટા લઈ આવેલા. અમેરિકન છોડીને પહેણ્યો ને તો કૂતરો હાચવવા પડે પહેલો. હા, કૂતરાનો ખર્ચો ડબલ થઈ જાય આપણે તો મણ કરતા. અને કૂતરાને લઈને હવારમાં ફરવા લઈ જવા પડે પાછા. હવે કૂતરાને શું કામ ફરવા લઈ જતા છે મને તો અક્કલમાં નથી ઉતરતું. હા, કૂતરું ઠીક છે, ઘણા કહે છે કે હાચવવા માટે, બંગલો હાચવવા રાતે ચોર ના પી જાય, પણ હવારમાં ફરવા જવામાં કૂતરું ક્યાં હાચવવાનું તમને? પણ છતાં હવારમાં કૂતરો લઈને જાય છે ફરવા માટે. બોલો, લંડનમાં તો કૂતરાની બહુ સેવા કરે છો, મેં જોયા. એક ઘેર કૂતરો. એટલે ભાઈ આટલા બધા કૂતરાની શું કરે? અમારો પ્રાણી પ્રત્યેનો પ્રેમ છે, તો પ્રાણી પ્રત્યેનો પ્રેમ હોય તો ગજાડું રાખો ને, એ પ્રાણી જ છે. કૂતરું શું કામ રાખો છે? પણ એવી સરસ પથારી પાથરી આપે, 2-3 ડાક્ટરો તેની સેવામાં રાખે, અને એનો ખાવા